જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર। ज्योतिष एक विज्ञान। नमस्कार मेरे प्यारे GTPL के दर्शक मित्रों, मैं हूं ग्लोबल एस्ट्रो गुरु डॉक्टर पंकज नागर। सन 2026 आपके लिए वेट कर रहा है। क्या होगा आपका, क्या होगा मेरा, क्या होगा विश्व का और क्या होगा देश का। दोस्तों, सन 2026 में अंक 1, 2 और 6 का एक ऐसा महत्व रहेगा, एक ऐसा प्रधान अंक बन के रहेगा कि आप भी चौंक पड़ेंगे। 2026 में शांता तो क्लोज आएगी, लेकिन आप अपने भाग्य से कितने क्लोज है वो जानकारी प्राप्त करने के लिए देखिए चैनल नंबर 282 गुजराती GTPL ज्योतिष एक विज्ञान शो, सोमवार से लेके गुरुवार तक सुबह 8:30 मिलते हैं। ज्योतिष एक विज्ञान। नमस्कार दर्शक मित्रों, ज्योतिष एक विज्ञान कार्यक्रम में हूँ अशोक मोदी, मारी साथे ज्योतिष गुरु डॉक्टर पंकजभाई नागर आपનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં। પંકજભાઈ આપનું સ્વાગત। નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો। હર હંમેશની જેમ જ્યોતિષ એક વિજ્ઞાનના શોમાં છેલ્લા કેટલાક સમયથી આપણે ઈસવીસન 2026ની એક વિશેષ ચર્ચા અને ખાસ કરીને પાછી આ ચર્ચા અંકશાસ્ત્રના આધારે કહેવાય છે ને કે અંક તમારા જીવનમાં લાગેલા જંકને દૂર કરે, અંક રંકને બનાવે રાજા અને અંક ક્યારેક રાજાને પણ રંક બનાવે, તો એનું નામ અંક। એ અંકને આધારિત ઈસવીસન 2026ના સંદર્ભમાં વ્યક્તિગત અંક હેઠળ આવતા જાતકોની એક વિશેષ ચર્ચા આપણે આ શોમાં કેટલાય સમયથી પ્રલંબ સમયથી કરી રહ્યા છીએ। એમાં આપણે ગત શોની અંદર અંક 1, 2, 3, 4, 5 પરંતુ અંક 6 એને આપણે ગત શોમાં શરૂઆત તો કરેલો, પરંતુ સમય મર્યાદાના કારણે આપણે અંકની કેટલીક વિગતો, અંક 6ની કેટલીક મહત્ત્વની વિગતોને ક્યાંક ક્યાંક પડતી મૂકેલી। તો અશોકભાઈ આપણે આગળ બોલો કરીએ। બિલકુલ પંકજભાઈ, આપનો વિશેષ આભાર। ખાસ હું આભાર માનીશ કે તમે યાદ કરાવ્યું અને દર્શક મિત્રો માટે પણ કે જે જાતકો અંક 6ના અસર હેઠળ આવે છે એમની માટે ગત એપિસોડમાં છેલ્લે થોડી 6 અંકની વાત કરી હતી, પણ પૂરી વાત અને એમનું પૂરેપૂરું પ્રિડિક્શન 2026ને લઈને જે એમનું કન્સર્ન થાય છે એનું અત્યારે આજે એપિસોડમાં વાત કરીશું। પંકજભાઈ, પણ અંકોની વાત એટલે આપણે કરતા હોઈએ છીએ દર્શક મિત્રો કે અંકોનું જે મહત્ત્વ છે સૃષ્ટિ પર, એ અંકો વગર કોઈ અસ્તિત્વ છે જ નહીં કોઈનું। અંક દરેક બાબતમાં જરૂરી બને છે અને લોકો સુકન્યા બહુ માનતા અંક વગર ચાલે જ નહીં ભાઈ। અંકોનું ગાડી નંબર હોય, મોબાઈલ નંબર હોય, ઘર નંબર હોય, તો અંકોનું એક સામ્રાજ્ય, અંકોની એક માયા છે અને અંકોનો જે પ્રભાવ છે ખાસ, અને એમાં જ્યારે આપણે જ્યોતિષ એક વિજ્ઞાનમાં આપણે એક એસ્ટ્રોલોજીમાં જ્યારે વાત કરીએ છીએ ત્યારે ન્યુમરોલોજીમાં આપણે એના આધારે બનાવ્યો છે 2026 વર્ષને, અને 2026 વર્ષ દર્શક મિત્રો સૂર્યને આધારિત છે, એનો અંક 1 બને છે, જેમ આપણે કર્યું છે કે 2026 2, 2, 6, 10 અંક 1 એટલે સૂર્ય, અને સૂર્યને આપણે આધાર બનાવ્યો છે। ત્યારે પંકજભાઈ 6 અંકની થોડી જે બાકી રહેલી જે માહિતી, જે પ્રિડિક્શન છે, જે બાબતો આપણે અન્ય ક્ષેત્રોમાં કન્સર્ન કરે છે 6 અંકના જાતકો માટે, એ લોકોને જો વાત કરીએ તો અંક 6ની આજે વાત કરીશું કે એક અંક સૂર્યને જે લગતી બાબતો છે એમાં એ લોકોને કેવું રહેશે આ વર્ષ। તો અંક 6 એટલે શુક્ર, એની આપણે ગત એપિસોડની અંદર એનો ઘટનાક્રમમાં ક્યાંક આપણે થોડાક ધીમા ચાલેલા, સમય મર્યાદાના કારણે અંક 6ની વિશેષ વાતો આપણે કરવાની રહી ગયેલી। તો એમાં આપણે કહેલું કે ભાઈ અંક 6ના જાતકો માટે ઈસવીસન 2026માં અંક 1, અંક 3, અંક 9 કોઈ એનો સાથ સહકાર મોટો મળશે નહીં, કારણ કે આ બધા એના શત્રુ ગ્રહો છે। પરંતુ અંક 2 છે, અંક 4 છે,
અંક 5 છે, અંક 7 છે, અંક 8 છે, એનો સહકાર અંક 6ને મળ્યા કરશે. એનો મતલબ એવો થાય છે અશોકભાઈ કે અંક 6ને જો અંક 2નો સહકાર મળે તો ક્યાંક ક્યાંક જીવનશૈલીમાં મૃદુતા આવે, બિલકુલ ઝડપ આવે ચંદ્રની, અને એમના કાર્યો અંક 6ના કાર્યો સફળ થાય. હવે મેં અગાઉ પણ અશોકભાઈ વાત કરેલી કે 2026માં 6નો અંક આવે છે એટલે વર્ષ તો શુક્રનું છે જ, બિલકુલ. અને એમાં આગળ 2026માં 2 વખત 2 આવે એટલે ચંદ્રનું પણ છે અને સૂર્યનું પણ છે અને ગુરુનું પણ છે. તો શુક્ર અને ચંદ્ર સાથે ફાવે એટલે અંક 2ના કારણે એમના દરેક કાર્ય ચંદ્રની ઝડપી ગતિ, એની વેલોસિટી, એની સ્પીડના આધારે એમના કાર્યો અંક 6ના કાર્યો ઘણા સરળ બનશે. લાઈક તમારે વર્ષ દરમિયાન કંઈ કોર્ટ કચેરીનું કામ પડતું હોય, લીગલ કોઈ વસ્તુ હોય, મકાન વેચાતું ના હોય, લેવાતું ના હોય, વાહન લેવાતું ના હોય, વેચાતું ના હોય, અટકેલા કાર્ય હોય. અને ખાસ કરીને અંક 6ના જાતકો જો 2026 દરમિયાન તમારા કાર્યની અંદર કોઈ સ્ત્રી વિઘ્ન નાખતી હોય અત્યાર સુધી, તો એ કાર્ય વધારે સરળ બનશે, કારણ કે સ્ત્રીઓનો સહકાર મળશે. ચંદ્ર પણ સ્ત્રી પ્રધાન ગ્રહ છે, બિલકુલ. અને અંક 2નું પ્રાધાન્ય અંક 6ની સાથે 2026માં છે. તો અંક 6ના જાતકોને સ્ત્રીઓની સહાય, સહકાર અને એમના સપોર્ટના કારણે ઈસવીસન 2026માં અટકેલા કાર્યો ખૂબ જ મૃદુતાથી, સોફ્ટલી પૂર્ણ થશે. એમાં લેશ માત્ર શંકા નથી. બીજું, અંક 8નો સહારો એટલે કોઈ વિલંબ થયું હોય, કષ્ટ પડ્યું હોય, દુઃખ પડ્યું હોય, કોઈ ઘટનાક્રમ લાંબો ચાલ્યો હોય તો અંક 8 શનિ એમને લાભ આપશે, મિત્ર છે એનો. તો અંક 7નો પણ એમને લાભ મળશે, અંક 4નો રાહુનો પણ લાભ મળશે, બુધનો લાભ મળશે. અંક 6ના જાતકો વર્ષ તમારું છે, અને એમાં પણ 2026માં 6 નંબર છેલ્લે આવે છે એટલે વર્ષનો ઉત્તરાર્ધ ભાગ, અંત સમય. જેમ પ્રસ્તાવના અને સ્વાધ્યાય બંને હોય, પ્રસ્તાવના કરતાં સ્વાધ્યાયનો ભાગ ઉત્તમ હશે, વર્ષનો છેલ્લો ભાગ અતિ ઉત્તમ હશે. એક વસ્તુ તમે લખી રાખો કે 6ઠ્ઠો મહિનો આવે, જૂન મહિનો, એટલે અંક તમારો થયો. જૂન પછી વર્ષના અંત સુધી અંક 6ના જાતકો માટે બક્કા, લેર, વૈકુંઠમ, લાભમ, પરમાનંદમ, એક ઈશ્વરીય સુખ, વૈકુંઠ સમાન સુખ અંક 6ના જાતકોને મળશે. ખાસ કરીને તમારે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરવો હોય, વિદેશ જવું હોય, પાસપોર્ટનું કામ અટકેલું હોય, ગ્રીન કાર્ડનું કામ અટકેલું હોય, વિઝાનું કામ અટકેલું હોય, પીઆરનું કામ અટકેલું હોય, નીકળી જવાશે. કોઈ સ્ત્રી સાથેના સંબંધોમાં ક્યાંક રૂકાવટ આવતી હોય તો ગ્રહો તમારા માટે કહેશે રૂકાવટ કે લીએ ખેદ હૈ. તમારી સંવેદનાઓને અંક 6નો સહકાર મળશે. પ્રેમ વિવાહના કાર્ય સફળ થશે, લગ્ન આસાનીથી થશે, સંતાન સુખ મળશે. ખાસ કરીને અંક 6ના જાતકો વર્ષ તમારું છે, એમાં અંતભાગ તમારો છે, એટલે શેરબજાર, સોનું, ચાંદી એમાં કરેલું રોકાણ તમને ફળશે અને મળશે. અંક 6ના જાતકો પૂર્ણ ભાગ્યોદયનું વર્ષ એટલે ઈસવીસન 2026. સ્ત્રીઓનો પૂર્ણ સહકાર એટલે ઈસવીસન 2026. ચળકતી મોંઘી ધાતુઓમાંથી લાભ થવાના અવસર એટલે અંક 6ના જાતકો. કોઈ પણ વસ્તુ કે જે ખરેખર મહેકતી હોય, કોઈ પણ વસ્તુ કે જે સુંદર લાગતી હોય, કોઈ પણ વસ્તુ કે જે ચળકતી હોય, કોઈ પણ વસ્તુ કે જેની અંદર માત્ર ને માત્ર લક્ઝરી હોય, તો સમજવાનું કે અંક 6ના જાતકો તમારા માટે 2026ની અંદર આ તમામે તમામ જે નામ બોલ્યો ભાગ્યની દેવી સ્વરૂપે પ્રગટ થઈ અને 2026ને સુધારશે. ઉપાયની વાત કરીએ અશોકભાઈ, તો અંક 6ના જાતકોએ જમણા હાથના કાંડા ઉપર શુક્રવારના દિવસે ગુલાબી રંગનો દોરો, બિલકુલ, રેશમી સૂતરાઉ નાયલોનનો ધારણ કરવાનો છે. પિંક કલરને પ્રાધાન્ય આપવાનું છે. ગુલાબી રંગનું શર્ટ, મોજા, રૂમાલ
રાખી શકાય, પહેરી શકાય. શુક્રવારે વહેલી સવારે શુક્રની ઓરામાં સૂર્યોદયના 1 કલાકની અંદર રીમ હિમ કુંદ મૃણાલાભમ દૈત્યાનામ પરમ કુરુ સર્વશાસ્ત્ર પ્રવત્કારમ ભાર્ગવમ પ્રણમામ્યહમ નામનો મંત્ર 1 માળા કરવાથી લાભ થાય ને થાય. સ્ત્રીઓને 7 સહકાર આપવાથી, સ્ત્રીઓનું કામ કરવાથી અને એમના પ્રત્યે માન સન્માનની લાગણી કેળવવાથી પણ અંક 6ના જાતકો ઈસવીસન 2026 તમને ફળે અને ઘણું બધું મળે. હીરો ડાયમંડ પહેરી શકાય છે, એનાથી પણ લાભ થાય. ઘણી બધી વસ્તુઓ છે કે જે ઉપાય કરવાથી તમને અંક 6ના જાતકોને 2026માં બખ્ખે બખ્ખા લાભ એ લાભ થાય એવી પૂર્ણ શક્યતાઓ તમારા માટે, અંક 6ના જાતકો માટે ઈસવીસન 2026માં હાજર રહેશે. કારણ કે 2026માં 6ના જાતકોનું આ અમૂલ્ય અવિસ્મરણીય વર્ષ છે, એમાં લેશ માત્ર શંકા નથી. આવો આગળ વધીએ અશોકભાઈ સાથે. પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી કે અંક 6ના જે જાતકો છે એ લોકો માટે જે પોતે એક ખૂબ જ મોજ શોખમાં અને બધી જ રીતે વૈભવમાં સુખવિલાસમાં રાચનારા માણસો છે અને ખૂબ જ જે શુક્રના અસર હેઠળ આવતા 6 અંકના જાતકો એ લોકોને સોનામાં સુગંધ ભળે એ રીતે એ લોકોને દરેક બાબતોમાં એ ખૂબ જ સારું એવું વર્ષ 2026 એ રહેવાનું છે, એમાં કોઈ ડાઉટ નથી. પંકજભાઈ, આગળ વાત કરીએ અંકોમાં. આપણે જ્યારે વાત કરીએ છીએ 2026માં ન્યુમરોલોજીના એક આધાર લઈને, ત્યારે સૂર્યનું વર્ષ 2026માં આગળનો અંક 7ની વાત કરીએ તો પંકજભાઈ અંક 7, આઈ થિંક 7 મને લાગે છે કે નેપચ્યુન પણ થાય અને કદાચ કેતુ પણ થતો હશે. કેતુ આપણી ભારતીય પરંપરામાં કેતુ આવે, હા, વેસ્ટર્ન એસ્ટ્રોલોજીમાં નેપચ્યુન. બિલકુલ, બંને રીતે. એટલે એમનું જે કન્જક્શન, જે વર્ષ જે આપણે જેનો આધાર લીધો છે 2026 સૂર્યના આધારે, તો આ જે કોમ્બિનેશન છે એવા જાતકો, એવા અંકના 7ના જાતકો જે લોકો 7, 16 અને 25 તારીખે જન્મેલા લોકો છે એ લોકોનું વર્ષફળ આપણે જોઈએ તો કેવું રહેશે? જો અંક 7 એટલે એવા જાતકો કે જે કોઈપણ મહિના સાલમાં 7 તારીખ, 16 તારીખ, 25 તારીખે જન્મેલા જાતકો હોય એવા જાતકોને આપણે અંક 7 હેઠળ આવતા જાતકો કહીશું. તમારો જે અધિષ્ઠાતા ગ્રહ છે એ કેતુ. વેસ્ટર્ન એસ્ટ્રોલોજીમાં નેપચ્યુન છે, પણ વી ડુ ગો વિથ કેતુ ઓનલી. દેટ ઇઝ આઈ મીન ટુ સે ધ સાઉથ નોડ. અંગ્રેજીમાં રાહુને નોર્થ નોડ કે સાઉથ નોડ, 2 ભાગ છે એના. તો આ બંને ભાગમાં કેતુ ધડ છે અને કેતુ 7 નંબર સાથે જોડાયેલો છે. 7 નંબર આમ આધ્યાત્મવાદનો નંબર છે. 7 નંબર એટલે 7 અજાયબીઓ સાથે જોડાયેલો છે. બિલકુલ બિલકુલ. 7 નંબર 7 સૂર, 7 દિવસ, 7 ગ્રહો, સપ્તઋષિનું જોડકું, 7 સમુદ્ર અને 7 રંગમૂળ. બિલકુલ બિલકુલ સર. બહુ કેતુ અને આ 7 નંબર એક એવી ઘટનાઓ સાથે એમનું જોડાણ છે યુ જસ્ટ કાન્ટ ઇમેજિન કે યાર 7નો આંકડો જબરજસ્ત. પણ મેં સાથે સાથે જોયેલું છે કે 7 અંકના જાતકો સમગ્ર જીવન માદા બહુ રહેતા હોય. હા બિલકુલ. તમે શોધી કાઢજો. ઠંડા હોય માદા કોઈને કોઈ બીમારી લઈને આખું જીવન ફર્યા કરતા હોય, જેનો સરવાળો 7 થતો ને એવા. કારણ કેતુ એમનો ન્યુમરોલોજીમાં માસ્ટર ગ્રહ આવે ને, કેતુ ધડ છે, નીચેનો ભાગ છે. કેતુ પાસે હૃદય છે, માઇન્ડ નથી. કેતુ પાસે કિડની છે, લીવર છે, હાર્ટ છે, પેનક્રિયાસ છે, સ્પ્લીન છે, ગુપ્તાંગો છે, બધું છે. પણ સંચાલન જે ઉપરની ઇન્દ્રિયોથી થાય એ ઉપરનું માથું નથી, એટલે આ બધી ઇન્દ્રિયો નબળી ચાલે. એનું નામ અંક 7. આ બહુ સમજવા જેવી સંશોધનની વાત છે. હવે અંક 7ના જાતકો વર્ષ તમારું નથી. 2026નું વર્ષ અંક 7ના જાતકોનું નથી. બરાબર. કેમ? કારણ કે અંક 1 સાથે કેતુને બને નહીં, સૂર્ય સાથે. અંક 2 ચંદ્ર સાથે કેતુને બને નહીં. અંક 3 ગુરુ સાથે કેતુને બને નહીં. અંક 4 રાહુ
મસ્તક સામે પડ્યું હોય અને ધડ આ બાજુ હોય એટલે બંને વચ્ચે અંતર છે. અંક 5 સાથે થોડીક લેણાદેણી છે, અંક 6 સાથે લેણાદેણી છે, 7 પોતાનો છે, 8 સાથે અલ્પ લેણાદેણી છે, પણ 9 સાથે તો શત્રુતા છે. બિલકુલ. કેટલા અંકો સાથે તમારે વાદ વિવાદ વિરોધાભાસ અને એક ડિફરન્સ ઓફ ઓપિનિયન, અંતર, મતભેદ, મનભેદ 7 નંબરના આંકડા સાથે છે. 7 નંબરનો અંક મને એવું લાગે છે કે 2026માં સૌથી વધારે કોઈ તકલીફમાં મુકાનારો અંક હોય તો અંક 7 છે. માદગીથી સાવધાન. આ સમજવા જેવી વાત છે. બિલકુલ બિલકુલ. મૂળભૂત રીતે માદા છે જ, અને પાછું 2026 ક્યાંક ઉલટું ચાલશે, માંદગી વધશે. ખાસ કરીને ચયાપચય, મેટાબોલિઝમ, ડાયજેશન, લીવર, કિડની, મોટું આંતરડું, અન્નનળી, હૃદય, કોલેસ્ટ્રોલ, શુગર, એના કેટલાક રોગથી તમે 2026માં ઘેરાયેલા રહેશો એવું મારું એક અંગતપણે માનવું છે. અલબત્ત ધાર્મિક બાબતોની અંદર તમે કંઈક કરી શકો એમ મને લાગે છે. ધારો કે તમારે જ્યોતિર્લિંગના દર્શન કરવા હોય, તમારે કોઈ પણ ધર્મયાત્રાએ 4 ધામ જવું હોય, બદ્રી, કેદાર, અમરનાથ જવું હોય તો 7 નંબર માટે અવશ્ય લાભદાયી છે. વિદેશ જવું હોય તો એ 7 નંબર માટે સારું છે, ઘણું સારું અશોકભાઈ. બિલકુલ. 2026માં 7 નંબરના અંકવાળા વિદેશ જવાના લખી રાખો તમે. શેર બજારથી પણ તમને લાભ થશે, પણ સ્ત્રીઓથી સાવધાન, મહિલાઓથી સાવધાન. ક્યાંક કોઈ ફિમેલ તમારા મેલનું કંઈક અર્થઘટન ખોટું કરી અને કોમ્યુનિકેશન કોન્ટ્રાવર્સી બની જાય કે આઈટી કે સાયબરમાં ક્યાંક લફડું ના ઊભું કરે, ધ્યાન રાખજો. પત્ની સાથેના વાદ વિવાદ વધશે, સંતાન સાથેના વાદ વિવાદ વધશે. જમીન, મકાન, વાહનની લેણદેણ કરતી વખતે માઇન્ડને આમ જરા સતેજ રાખજો, અન્યથા ગયે કામશે. 7 નંબરના અંકની વાત કરું છું. આ 7 નંબરના અંકના જાતકો માતા પિતાથી પણ ક્યાંક તમારે ડિફરન્સ ઓફ ઓપિનિયન, તમારી નોકરીની જગ્યા, ધંધા વ્યવસાયમાં ક્યાંક નિષ્ફળતા, કરેલા રોકાણોમાં પછડાટ ચોક્કસપણે તમારી સમક્ષ આવીને આ બધી બાબતો ઊભી રહેશે. 7 નંબરનો અંક કેવો છે કે તમારી પાસે મસ્તક નથી, ધડ છે, એટલે મોટાભાગના લોકો ડરે, ખવીશ જેવું લાગે થોડું. હા બિલકુલ બિલકુલ સર. એટલે બાકીના ગ્રહો જલ્દી તમને હા જે સાથ સહકાર આપો ને ના આપે. રહસ્યમય થોડા. રહસ્યમય, ઓકલ્ટ, ગુડ. બિલકુલ. એટલે અંક 7ના જાતકો તમારે થોડુંક ધ્યાન તો રાખવું પડશે જ. પૈસાની લેણદેણમાં ધ્યાન રાખવું પડશે, તંદુરસ્તીમાં ધ્યાન રાખવું પડશે, સ્ત્રી મિત્રોથી ધ્યાન રાખવું પડશે, જમીન, મકાન, વાહનના લેણદેણમાં ધ્યાન રાખવું પડશે, માતા પિતાની તંદુરસ્તીનું ધ્યાન રાખવું પડશે, ખોટા ખર્ચાઓનું ધ્યાન રાખવું પડશે. કોઈ અચાનક નિર્ણય એવો ના લેતા કે ભાઈ અહીંથી જોબ અહીં બદલી નાખવું ને, ધંધો બદલી નાખવું ને, પ્રોડક્ટ બદલી નાખવું ને. નહીં તો અંક 7ના જાતકો તમે 2026માં હેરાન થશો. છેક 1 નંબરથી 8 નંબર સુધીમાં અંક 7ના જાતકો માટે હું વધારે દબાણપૂર્વક એવી વાતો કરી રહ્યો છું કે જ્યાં કે તમને ડિસ્ટર્બ કરી શકે થોડી. ચોક્કસપણે વાત કરીશ કે અંક 7ના જાતકો તમારે 2026માં જો થોડા અપ થવું હોય, ઉપર આવવું હોય, તબિયતની સાર સંભાળ લેવી હોય, લાઈફને થોડી બેલેન્સ કરવી હોય, તો હું ઘણા બધા શોની અંદર કહેતો હોઉં છું કે અંક 7ના જાતકોએ હંમેશા ગ્રીનિચોટાઇટિસ નામનો પથ્થર ધારણ કરવો જોઈએ. આ પથ્થરની એક ખાસિયત છે, ઇટ કન્ટેન્સ 1270 મેગા ઇલેક્ટ્રોનિક સોલર પાવર ઇનસાઇડ. ધીસ પર્ટિક્યુલર સ્ટોન કેન હેલ્પ યુ લાઇક એનીથિંગ. એ સ્ટોન ગળામાં, કાળા દોરામાં તમે ધારણ કરી શકો છો. અંક 7ના જાતકો લસણિયું, કેટસાઈ તો તમે પહેરી જ શકો છો, એમાં ઘોડાની નાળમાં પહેરો તો વધારે સારું. અંક 7ના જાતકો પર્પલ રંગનો દોરો તમે કાણામાં, રેશમી, સુતરાઉ, નાયલોનનો ધારણ કરી શકો છો. ઓમ એમ રીમ શ્રીમ કેતવે નમઃ મંત્ર કરી શકો છો. બીજો શાસ્ત્રોક્ત વેદોક મંત્ર પણ તમે 7 નંબરના અંકવાળા કરી શકો છો. અને અંક 7ના જાતકો તમે હંમેશા શુક્રવારે વહેલી પરોઢે ઉઠી અને શુક્રની પ્રથમ હોરામાં સૂર્યોદયના 1 કલાકમાં કેતુના મંત્ર જાપ કરશો તો ચોક્કસપણે લાભ થશે. સાથે સાથે તમારે પર્પલ કલરના રંગનો વધારે ઉપયોગ કરવાનો છે. મોજા છે, શર્ટ છે, પેન્ટ છે, એ તમે એ કલરમાં પહેરી શકો છો. ગણપતિની પૂજા ખાસ કરજો.
7 નંબરના અંકવાળા તો પણ તમને લાભ થશે. તો વાત થઈ આ 7 નંબરના અંકના જાતકોની. અત્યાર સુધી આપણે અંક 1 થી 7 સુધીની રસપ્રદ વાતો ઈસવીસન 2026ના સંદર્ભે કરી. આશા રાખું કે તમને મજા આવી છે. હજુ 2 અંક બાકી છે, એ આપણે નેક્સ્ટ એપિસોડમાં લઈ લઈશું. ત્યાં સુધી નમસ્તે. બિલકુલ પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે આજે ન્યુમરોલોજીમાં વર્ષ 2026ના આધારે આપણે જે જાતકોના અંકોના આધારે પ્રિડિક્શન લઈ રહ્યા છે, ત્યારે એમાં 1 થી 7 અંકના જાતકોની આપણે વાત કરી છે. બાકી રહેલા 2 અંકો 8 અને 9ની વાત કરીશું એ નેક્સ્ટ એપિસોડમાં. અત્યારે રજા આપશો. नमस्कार, आभार. ज्योतिष एक विज्ञान. नमस्कार मेरे प्यारे जीटीपीएल के दर्शक मित्रों, मैं हूं ग्लोबल एस्ट्रो गुरु डॉक्टर पंकज नागर. सन 2026 आपके लिए वेट कर रहा है. क्या होगा आपका, क्या होगा मेरा, क्या होगा विश्व का और क्या होगा देश का. दोस्तों, सन 2026 में अंक 1, 2 और 6 का एक ऐसा महत्व रहेगा, एक ऐसा प्रधान अंक बन के रहेगा कि आप भी चौंक पड़ेंगे. 2026 में शांता तो क्लोज आएगी, लेकिन आप अपने भाग्य से कितने क्लोज है वो जानकारी प्राप्त करने के लिए देखिए चैनल नंबर 282 गुजराती जीटीपीएल ज्योतिष एक विज्ञान शो. सोमवार से लेके गुरुवार तक सुबह 8:30 मिलते हैं. ज्योतिष एक विज्ञान.